ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, શસ્ત્રી અકાલ, ઓમ મની પદ્મે નમઃ. હવે જે લોકોનું એવું માનવું છે ને ભાઈ કે અંકશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, રત્નશાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર, શકુની શાસ્ત્ર આ બધું ગલત છે, તો એ વસ્તુ ખોટી પડે છે. બધા શાસ્ત્રો સાચા છે, લોકોના નજરિયા ખોટા છે. લોકોએ બસ એવું માની લીધું છે કે આ બધું ખોટું છે, બાકી એવું નથી ભાઈ. જે માણસ એના જીવનમાં એ ફેસ કરેલું હોય ને ત્યારે એ માણસ માને. તમે એમ તમારા કહેવાથી કંઈ કોઈ શાસ્ત્ર ગલત થોડી થઈ જવાનું છે ભાઈ. બધા શાસ્ત્ર સાચા જ છે. એટલે મારા મંતવ્ય પ્રમાણે તો અંકશાસ્ત્ર એ સાચું છે, રત્નશાસ્ત્ર પણ સાચું છે, જ્યોતિષશાસ્ત્ર પણ સાચું છે અને સામુદ્રિક શાસ્ત્ર પણ સાચું છે. એટલે જીવનમાં છે ને ભાઈ, એવું જરૂરી નથી કે એકલા પૈસા જ કમાવા. કોકને વધારે નોલેજ એસ્ટ્રોલોજીમાં હોય તો એસ્ટ્રોલોજીમાં આગળ વધે, કોકને વધારે નોલેજ ડાન્સિંગ સિંગિંગમાં હોય તો સિંગિંગમાં આગળ વધે, કોકને વધારે નોલેજ ગેમિંગમાં હોય તો ગેમ રમે. બધું એવું છે, સંસારનો નિયમ છે કે જેને જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં એ આગળ વધવાનું અથવા વધવાની. તો આપણે વિચારવાનું છે કે આપણો ફોકસ, આપણી ઇન્ટ્યુશન શું કહી રહી છે એમાં તમારે આગળ વધવું જોઈએ. પબ્લિકના કહેવાથી કે પબ્લિકના પ્રેશરમાં આવીને કાંઈ ડિસિઝન ના લેવું. પોતાની ઇન્ટ્યુશન કહે, પોતાની ગટ ફિલિંગ કહે એ જ કરવું. રાધે રાધે. વિડીયો પસંદ આવે તો લાઈક કરો. ઓથેન્ટિક લલિત 777, હર હર મહાદેવ.